પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર નિવાસસ્થાને સીસીએસની બેઠક બોલાવી। આ બેઠક અંદાજે 3.5 કલાક સુધી ચાલી। મહાયુદ્ધના કારણે ભારત પર થતી અસરોની સમીક્ષા કરવામાં આવી। મુખ્યત્વે દેશના પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્ય સામગ્રીઓ વગેરેની કોઈ અછત ઊભી ન થાય તેની કાળજી રાખવા જરૂરી પગલાં પર ચર્ચા કરવા બેઠક મળી। આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, કૃષિ મંત્રી शिवराज सिंह चौहान, विदेश मंत्री एस जयशंकर, नाणां मंत्री निर्मला सीतारमण, जेपी नड्डा, हरदीप पुरी, मनसुख मांडविया सहित मंत्रीओ जोड़ाया। बैठक में पीएम मोदीए सूचना आपी कि सामान्य लोकोने हैरानगति न थाय। मंत्रीओ अने अधिकारीओने ग्रुप बनावी काम करवा सूचना आपी। साथे ज आयात अने निकासना नवा बजारनी तलाश पर पण चर्चा थई। महत्वनुं छे कि अमेरिकाथी गैस अने रशियाथी क्रूड ऑइल लईने 2 जहाजो भारत पहोंच्या छे, जेना कारणे भाव વધારાને કાબૂમાં રાખવામાં મદદ મળશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર નિવાસસ્થાને સીસીએસની બેઠક બોલાવી। આ બેઠક અંદાજે 3.5 કલાક સુધી ચાલી। મહાયુદ્ધના કારણે ભારત પર થતી અસરોની સમીક્ષા કરવામાં આવી। મુખ્યત્વે દેશના પેટ્રોલ, ડીઝલ, ગેસ, ખાદ્ય સામગ્રીઓ વગેરેની કોઈ અછત ઊભી ન થાય તેની કાળજી રાખવા જરૂરી પગલાં પર ચર્ચા કરવા બેઠક મળી।